વિદ્યાર્થી મિત્રો, કોવિડ-19ની આ મહામારીને કારણે ચાલુ વર્ષે આપણે રૂબરૂ મળી શકીએ તેમ નથી, ત્યારે આ વર્ચ્યુઅલ ક્લાસીસથી આપણે અભ્યાસ કરીશું. શ્રી આઈ વી પટેલ કોલેજ ઓફ કોમર્સ નડિયાદથી હું જાગૃતિ દેસાઈ આપ સૌનું બીકોમ સેમ 5માં સ્વાગત કરું છું. નવા સત્રમાં નવા અભ્યાસક્રમની સાથે ધંધાકીય અર્થશાસ્ત્ર ભાગ 1, જેનો કોડ નંબર છે UB05 GCOM 21 ને આપણે ભણીશું, જેને 4 યુનિટમાં વહેંચવામાં આવ્યું છે. પહેલો યુનિટ એ રાષ્ટ્રીય આવક, બીજો યુનિટ ભારતના વિદેશ વેપાર, ત્રીજો યુનિટ એ અસમાનતા અને આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ, ચોથો યુનિટ એ માનવ સંસાધન અને આર્થિક વિકાસ. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં પહેલાં યુનિટની શરૂઆત કરીએ. રાષ્ટ્રીય આવક. રાષ્ટ્રીય આવકના આ યુનિટની અંદર આપણે રાષ્ટ્રીય આવકની ભારતની અંદર શું અંદાજ છે તે, એની ગણતરી કેવી રીતે કરીએ છીએ તે, એનું વલણ શું છે, વૃદ્ધિ શું છે, એનું આખું સ્ટ્રક્ચર શું છે, અને નવી સિરીઝ દ્વારા રાષ્ટ્રીય આવકની જે ગણતરી થાય છે એનો આપણે અભ્યાસ કરીશું. તો સાથે આ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ભારતમાં શું સમસ્યાઓ, એની મર્યાદાઓ શું છે, એનો અભ્યાસ આપણે આ યુનિટમાં કરીશું. તો સૌથી પહેલાં આપણે રાષ્ટ્રીય આવક એટલે શું એને સમજવું પડે. મિત્રો, 1929માં જ્યારે અમેરિકાથી મંદીની શરૂઆત થઈ, આ મહામંદીએ આખા વિશ્વના તમામ અર્થતંત્રોને ભાંગી નાખ્યા. તો તેનું કારણ શું છે એ શોધવા માટે પ્રસિદ્ધ અર્થશાસ્ત્રીઓએ પ્રયાસ કર્યો, અને એ પ્રયાસના પરિણામે અર્થતંત્રના તમામ ક્ષેત્રોનો અભ્યાસ, તેના પરિબળો, તેના સિદ્ધાંતો જે રચાયા તે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે. આ અભ્યાસો અર્થતંત્રની પારાશીશી સમાન છે. મિત્રો, આપણે ધંધાકીય અર્થશાસ્ત્રની અંદર જે અભ્યાસ કરવાના જે 4 યુનિટ પણ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રને આવરી લે છે. તો એ અર્થતંત્રની પારાશીશી કેમ છે? કારણ કે તે આર્થિક વિકાસ અને વૃદ્ધિનો ખ્યાલ આપે છે. સમગ્ર અર્થતંત્રની આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે, અને જેના આધારે આપણે આર્થિક સમસ્યાઓના કારણોને સમજવા અને તેને નિવારવા માટેના ઉપાયો આપણને એમાંથી પ્રાપ્ત થાય છે. અર્થતંત્રના મહત્ત્વના પ્રશ્નો: વેપાર ચક્ર. વેપાર ચક્ર એટલે કે તેજી અને મંદી. જો આર્થિક સ્થિરતા હોય તો જ આર્થિક વિકાસ અને વૃદ્ધિ શક્ય બને. તો આપણા માટે આ જે મહત્ત્વના પ્રશ્નો છે, વેપાર ચક્ર, ગરીબી, બેકારી, આવકની અસમાનતા, ઉત્પાદનની અસમાનતા, અસમતોલ વિકાસ, પ્રાદેશિક અસમતોલા, એ બધાને સમજવા માટે અને એ સમસ્યાઓ જે છે એની નિવારવાની આપણે જે નીતિઓ ઘડીએ છીએ, જેને માટે આ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની અંદર રાષ્ટ્રીય આવકનો અભ્યાસ ખૂબ જ મહત્ત્વનો છે, કે જે અર્થતંત્રમાં ઉત્પાદન, આવક અને ખર્ચના પ્રવાહને જાણવામાં અને તે સાધનોની ફાળવણી કરવામાં આપણને મદદરૂપ થાય છે. એટલે મિત્ર, આ મહત્ત્વના રાષ્ટ્રીય આવકને સૌપ્રથમ આપણે સમજવો રહ્યો. તો પહેલાં આપણે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યાને સ્પષ્ટ રીતે સમજીએ. તો જુદા અર્થશાસ્ત્રીએ પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. તેમાં સૌપ્રથમ માર્શલની વ્યાખ્યાને આપણે સમજીએ. પ્રોફેસર માર્શલ કહે છે કે કોઈ દેશમાં
મૂડી અને શ્રમને તેની કુદરતી સાધન સંપત્તિ સાથે સહયોગ કરવાથી કુલ ભૌતિક અને અભૌતિક વસ્તુઓ અને દરેક પ્રકારની સેવાઓનું ચોક્કસ સમયગાળા દરમિયાન જે ચોખ્ખું ઉત્પાદન થાય છે તે રાષ્ટ્રીય આવક છે. એટલે અહીંયા ઘડી માર્શલના મતે રાષ્ટ્રીય આવકમાં શેનો સમાવેશ કરવાનો છે? તો કુલ ઉત્પાદન નહીં, પણ ચોખ્ખા ઉત્પાદનનો સમાવેશ કરવાનો છે. તો એ કેવી રીતે સર્જાશે ઉત્પાદન? તો અહીંયા એમણે કીધું કે મૂડી અને શ્રમ અને એના દ્વારા શું છે? કુદરતી સાધન એટલે કે જમીન અને અન્ય નૈસર્ગિક સાધનો, હવા, પાણી, તો એનો ઉપયોગ કરીને આપણે જે બી કોઈ ભૌતિક અને અભૌતિક વસ્તુઓ, ભૌતિક વસ્તુ એટલે કે જેને આપણે અડી શકીએ, જોઈ શકીએ, જેને હસ્તાંતર કરી શકીએ તેવી વસ્તુ એટલે ભૌતિક વસ્તુ. દાખલા તરીકે તમારા હાથમાં મોબાઈલ હશે અત્યારે, તો મોબાઈલ એ શું છે? ભૌતિક વસ્તુ. અને અભૌતિક વસ્તુ, અભૌતિક વસ્તુ એટલે કે જે સ્પર્શી ના શકાય, જે જોઈ ના શકાય, પણ માત્ર અનુભવી શકાય. દાખલા તરીકે અત્યારે હું તમને ભણાવી રહી છું, તમે સાંભળી રહ્યા છો ને સમજી રહ્યા છો, તો એ શિક્ષણ એ અભૌતિક વસ્તુ થઈ કહેવાય. ડૉક્ટર એક દર્દીને સારવાર આપે છે અને સ્વસ્થ થાય છે, તો ડૉક્ટરની સેવા છે એની એ સેવાને પરિણામે દર્દી સારો થઈ ગયો, તો એ જે સેવા છે એને આપણે અભૌતિક વસ્તુનું ઉત્પાદન કહીએ છીએ. એટલે દરેક પ્રકારની સેવાઓ તો એનું ચોક્કસ સમયગાળા દરમિયાન એટલે કે વર્ષ 2020-21નું રાષ્ટ્રીય આવક, તો ચોક્કસ સમયગાળો થયો, 1 વર્ષનો ગાળો. આપણે એમ કહીએ કે 2015થી 2020 5 વર્ષના સમયગાળામાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, તો એ 5 વર્ષનો સમયગાળો થયો. ચોક્કસ સમયગાળાની વાત આપણે કરવાની છે. તો દર વર્ષે રાષ્ટ્રીય આવક નહીં તો એક ચોક્કસ સમયગાળો છે, 1 વર્ષનો થયો કહેવાય. તો આમ માર્શલના મતે જે ચોખ્ખા ઉત્પાદનની ગણતરીની વાત આંગળી કરી છે, તો એમાં કેટલાક મુદ્દાને આપણે ધ્યાનમાં રાખીએ તો જ ખરા અર્થમાં સાચી રાષ્ટ્રીય આવકનું માપ આપણને મળે. તે મુદ્દાઓ કયા છે એને આપણે જોઈએ કે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ. સૌથી પહેલું તો અર્ધ તૈયાર માલનો સમાવેશ થતો નથી. જે પણ કોઈ અંતિમ તૈયાર થયેલી વસ્તુ હોય, એ ઉત્પાદન હોય, તેના ઉત્પાદન માટે વપરાયેલા જે બી કોઈ ઉત્પાદનો છે તેનો સમાવેશ આપણે કરી શકીએ નહીં રાષ્ટ્રીય આવકમાં. દાખલા તરીકે કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન આપણે નાના ઉદાહરણ દ્વારા એને સમજીએ તો 5 કરોડ રૂપિયાની રૂની ઘાસડીનું ઉત્પાદન થયું અને 50 કરોડ રૂપિયાનું કાપડનું ઉત્પાદન થયું, તો કુલ રાષ્ટ્રીય આવક કેટલી થઈ કહેવાય? 55 કરોડ રૂપિયાની રાષ્ટ્રીય આવક થઈ કહેવાય. પણ કાપડ શેમાંથી બને છે? તો બેઝિકલી કાપડ રૂમાંથી બને છે. તો કાપડની અંદર એ જ 5 કરોડ રૂપિયાની જે રૂના ઘાસડીનું ઉત્પાદન થયું છે એમાંથી જ કાપડનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. માનો કે આ 50 કરોડ રૂપિયાના કાપડના ઉત્પાદનમાં 4 કરોડ રૂપિયાની ઘાસડીનો ઉપયોગ થયો હોય, તો આ 4 કરોડ રૂપિયાની ઘાસડીને કિંમતને આ 5 કરોડ રૂપિયાની ઘાસડીમાંથી બાદ કરવામાં આવે, એટલે 1 કરોડ રૂપિયાની રૂની ઘાસડીઓનું ઉત્પાદન બાકી રહે.
તો આ બાકી રહેલું ઉત્પાદન અને વત્તા એ જે કાપડનું ઉત્પાદન છે એનો સરવાળો કરીશું ત્યારે ચોખ્ખું ઉત્પાદન પ્રાપ્ત થશે. એટલે કે 51 કરોડ રૂપિયાનું ચોખ્ખું ઉત્પાદન એ રાષ્ટ્રીય આવક છે, નહીં કે 55 કરોડ રૂપિયા. બરાબર. તો બીજી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આ ઉત્પાદનમાં જે યંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે એ યંત્રો ઉપર ઘસારો લાગે છે, કારણ કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન એ ઉત્પાદનના સાધનો દ્વારા કરવામાં આવે છે, જમીન, મૂડી, શ્રમ, નિયોજક દ્વારા કરવામાં આવે છે. તો એ યંત્રોને ઘસારો લાગે છે, તો એ ઘસારાને બાદ કરવામાં આવે છે. દાખલા તરીકે કોઈ એક મિલની અંદર 100 યંત્રો છે, 1000 યંત્રો છે. આ 1000 યંત્રો એ 10 વર્ષ સુધી ચાલી શકે એમ છે. તો એનો મતલબ એમ થયો કે એને 1 વર્ષની અંદર 100 યંત્રોનો ઘસારો લાગે. એટલે રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે આ 100 યંત્રોનો ઘસારો બાદ કરીને જ ચોખ્ખી રાષ્ટ્રીય આવક ગણવી જોઈએ. પણ મિત્રો, શ્રમ એ પણ ઉત્પાદનનું સાધન છે. તો શ્રમના ઘસારાને પૂરવા શ્રમિક જે બી કંઈ વસ્તુનો ઉપયોગ કરે તેનો ચોખ્ખા ઉત્પાદનમાં સમાવેશ થાય છે. એટલે કે શ્રમિક પોતાનો થાક, કંટાળો એ દૂર કરવા માટે કોઈ પણ એન્ટરટેનમેન્ટના સાધનનો ઉપયોગ કરે છે, તો એ એક વસ્તુનું ઉત્પાદન એ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં થશે. તો ત્રીજી ધ્યાનમાં રાખવાની બાબત છે કે આકસ્મિક સંજોગોની અંદર જો મૂડીનો નાશ થયો હોય તો તેના સ્થાને નવી મૂડીનું ઉત્પાદન થાય છે, તેનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં કરવામાં આવે છે. એટલે કે કોઈ એક ફેક્ટરીમાં માનો કે 100 યંત્રો છે, પણ આગ લાગે છે અને એ 100 યંત્રો નાશ પામે છે. તો ફેક્ટરી ફરી શરૂ કરવા માટે બીજા 100 યંત્રો એની જગ્યાએ મૂકવામાં આવે છે. તો આ જે નવા મુકાયેલા 100 યંત્રો એ નવી મૂડીનું સર્જન છે ને માટે રાષ્ટ્રીય આવકની અંદર ગણતરીમાં લેવાશે. તો ટૂંકમાં રાષ્ટ્રીય આવક એટલે ચોખ્ખું ઉત્પાદન, જે કુલ ઉત્પાદનમાંથી કાચા માલ, અંતિમ ઉત્પાદન થતી વસ્તુઓના ઉત્પાદન પાછળ વપરાતી વસ્તુઓ અને મૂડી ઘસારાને બાદ કરીને આપણે મેળવીએ છીએ, જેને રાષ્ટ્રીય આવક તરીકે આપણે ઓળખીએ છીએ, એવું માર્શલનું કહેવું છે. માર્શલની આ વ્યાખ્યા યોગ્ય અને સારી હોવા છતાં પણ એની અંદર કેટલીક ત્રુટીઓ છે. જેમ કે વૈવિધ્યપૂર્ણ અર્થતંત્ર છે અને અનેક અને વિશિષ્ટ એવી અસંખ્ય વસ્તુઓનું ઉત્પાદન થાય છે, જેની ગણતરી કરવી મુશ્કેલ બને છે. તો બીજી બાજુએ સમયાંતરે ઉત્પાદન પદ્ધતિ બદલાય છે, ગુણવત્તામાં પરિવર્તન આવે છે. ઉત્પાદન પદ્ધતિ એટલે શું? કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવા માટે ઉપયોગમાં લેવાયેલા સાધનોના આધારે આપણે એમ કહીએ કે શ્રમ પ્રચુર ઉત્પાદન પદ્ધતિ છે કે મૂડી પ્રચુર ઉત્પાદન પદ્ધતિ. શ્રમ પ્રચુર ઉત્પાદન પદ્ધતિ હોય તેનો અર્થ થયો કે કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરવા માટે શ્રમનો વધારે ઉપયોગ કર્યો છે. જ્યારે મૂડી પ્રચુર ઉત્પાદન પદ્ધતિ હોય તો શ્રમ કરતાં મૂડીનો ઉપયોગ વધારે કર્યો છે. દાખલા તરીકે કાપડની જ આપણે આગળ ઉદાહરણ લીધું એની જ વાત કરીએ તો પહેલાં કાપડનું ઉત્પાદન શ્રમ પ્રચુર ઉત્પાદન પદ્ધતિ કરવામાં આવતું હતું. ગાંધીજી રેડિયો ચલાવતા હતા અને કાપડનું ઉત્પાદન કરતા હતા. એવી રીતે બધી જ ગામડાઓની અંદર બધા જ જગ્યાએ કાપડનું ઉત્પાદન શ્રમ પ્રચુર ઉત્પાદન પદ્ધતિ ચાલતું હતું. અને વર્તમાનમાં એ જ વસ્તુનું ઉત્પાદન આજે મૂડી પ્રચુર ઉત્પાદન પદ્ધતિ ચાલે છે. યંત્રો, ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ ઉત્પાદન પદ્ધતિ બદલાવાના પરિણામે ગુણવત્તામાં પણ પરિવર્તન આવે છે અને સમયગાળા
બદલાતા એ બે વચ્ચેનો જ્યારે આપણે સરખામણી કરવી છે તો એ શક્ય બનતી નથી. તો ત્રીજી બાબત છે ચોખ્ખા ઉત્પાદનને જાણવાનું છે, કારણ કે મૂડી ઘસારો બાદ કરીને જે આપણને મળે છે તે ચોખ્ખું ઉત્પાદન છે. આપણે કહી દીધું કે મશીનોને 10 વર્ષ સુધી ચાલશે, એટલે 1 વર્ષની અંદર 100 મશીનોનો ઘસારો આવશે. પણ શ્રમિકની અંદર કેવી રીતે આપણે ગણતરી કરી શકીએ? 100 શ્રમિકો છે અને 100 શ્રમિકો કામ કરે છે ત્યારે દરેક શ્રમિકને લાગતો ઘસારો અલગ અલગ હશે. આપણે જાણીએ છીએ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કેટલી ઓછી ઊંઘ લે છે. પાવર નેપથી એ કામ કરીને 24 કલાક જેવું કામ કરે છે. આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પણ શ્રી અબ્દુલ કલામ એ પણ આવી જ રીતે અતિશયોક્તિ ના થાય એમ કદાચ 24 કલાક કામ કરતા હતા. તો મારે કામ કરવું હોય તો મને કદાચ 9 કલાકમાં થાક લાગી જાય અને કદાચ કોઈ અન્ય વ્યક્તિને 5 કલાકમાં થાક કંટાળો આવે. તો કોને કેટલો ઘસારો લાગ્યો, શ્રમિકની ઘસારાની ગણતરી કરવી મુશ્કેલ બને છે. એટલે ચોખ્ખું ઉત્પાદન આપણને પ્રાપ્ત થઈ શકે નહીં. તો દેશની વિદેશ વ્યાપાર દ્વારા પ્રાપ્ત થતી આવક અને એને ચોખ્ખી રાષ્ટ્રીય આવકમાં સમાવેશ કરવો જોઈએ, જેનો ઉલ્લેખ માર્શલે કર્યો નથી. એટલે આપણને આ ત્રુટિઓ લાગે છે. તો આ રીતે માર્શલે ઉત્પાદનની દૃષ્ટિએ રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ જોઈએ તો ફિશરની વ્યાખ્યા. ફિશરે વપરાશને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય આવકને રજૂ કરી છે. એમના મતે ચોક્કસ વર્ષ દરમિયાન કુલ ઉત્પાદનના જે ભાગનો પ્રત્યક્ષ રીતે ઉપયોગ કરવામાં આવે તેને રાષ્ટ્રીય આવક કહે છે. એટલે એક વર્ષ દરમિયાન આપણે જેટલું કુલ ઉત્પાદન કર્યું છે, દાખલા તરીકે એક કારનું ઉત્પાદન કર્યું, એક કાર એ 10 લાખ રૂપિયાની છે, તો ચોક્કસ વર્ષ દરમિયાન કુલ ઉત્પાદન કેટલું થયું? 10 લાખ રૂપિયાનું થયું. તો જેનો પ્રત્યક્ષ રીતે ઉપયોગ કર્યો હોય તેનો જ રાષ્ટ્રીય આવકમાં સમાવેશ કરવાનો છે. એટલે કે 10 લાખનો નહીં, પણ એક વર્ષમાં આપણે એનો કેટલો ઉપયોગ કરીશું એને ધ્યાનમાં લેવાનો છે. એની ગણતરી આપણે કેવી રીતે કરી શકીએ? તો એ એક કાર કેટલા વર્ષ સુધી ચાલશે? તો માનો કે આપણે એમ વિચારીએ કે 10 વર્ષ સુધી ચાલશે. તો એનો અર્થ એવો થયો કે એ 10 લાખમાંથી ચાલુ વર્ષે આપણે એનો કેટલો ઉપયોગ કર્યો? તો 1 લાખ રૂપિયા જેટલો ઉપયોગ કર્યો. માટે રાષ્ટ્રીય આવક કેટલી થઈ? 1 લાખ રૂપિયા થઈ. હકીકતમાં ચાલુ વર્ષે એનું ઉત્પાદન 10 લાખ રૂપિયાનું થયું છે, પણ જે વપરાશ થયો છે એ માત્ર 1 લાખનો છે. એટલે રાષ્ટ્રીય આવક કેટલી થઈ? 1 લાખ રૂપિયા થઈ. એટલે કારણ કે ઉત્પાદનનો હેતુ વપરાશનો છે, એટલે આર્થિક જે માપ છે એ ઉત્પાદન નહીં પણ વપરાશ છે એવું ફિશર કહે છે. અને તે માનવ કલ્યાણના આધારે ઉત્પાદન પર નહીં પણ વપરાશ પર છે તેવું કહે છે. એટલે માનવ કલ્યાણ, મને મારું કલ્યાણ ક્યારે, મને એનો લાભ ક્યારે મળ્યો કે મેં જેટલો વાપર્યું છે એટલો, જેટલું ઉત્પાદન થયું છે એટલો નહીં. કદાચ હું 2 વર્ષ પછી મૃત્યુ પામું તો મેં નથી એનો વપરાશ કર્યો. મારું કલ્યાણ શેમાં છે? મને ચાલુ વર્ષે જે પણ કંઈ ઉત્પાદન થયું છે એનો લાભ કેટલો મળ્યો છે એ ખરેખર રાષ્ટ્રીય આવક છે એવું એમનું કહેવું છે. એટલે કે ઉત્પાદનનો 80% ભાગ દેશની 20% વ્યક્તિઓના ભાગે પ્રાપ્ત થાય તો એ અસમતુલિત સ્થિતિ છે.
એટલે દરેક નાગરિકને ઉત્પાદનનો કેટલો ભાગ પ્રાપ્ત થાય છે એ મહત્ત્વનું છે ને એટલા માટે રાષ્ટ્રીય આવકનો અભ્યાસ માનવ કલ્યાણની દૃષ્ટિએ થવો જોઈએ તેવું તે માને છે. અને એટલે એમણે વપરાશની દૃષ્ટિએ યોગ્ય રીતે રાષ્ટ્રીય આવકની ગણતરીની વાત કરી છે. પણ મિત્રો, ફિશરની આ વ્યાખ્યા એ માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને છે, પણ કેટલી વિશાળ વસ્તી છે ભારતની. 136 કરોડથી વધુ વસ્તીને દરેક વ્યક્તિ એ કેટલી વસ્તુનો વપરાશ કરે છે, અને એ રોજની વપરાશ અને વર્ષના અંતે એ વપરાશનો સરવાળો આ કેટલું અતિ મુશ્કેલ છે. વ્યક્તિને કદાચ પોતાને પણ ખબર ના હોય કે આજના દિવસમાં મેં કઈ વસ્તુનો કેટલો ઉપયોગ કર્યો. મેં મોબાઈલને કેટલા કલાક વાપરી, મેં કઈ વસ્તુ કેટલી ખાધી, મેં 100 ગ્રામ ખાધી કે 125 ગ્રામ ખાધી, અનાજનો ઉપયોગ કર્યો, કઠોળનો ઉપયોગ કર્યો. તો એ ગણતરી કરવી, અને એ ગણતરી કર્યા પછી રોજે રોજની ગણતરી પછી વર્ષના અંતેની સરવાળો અતિ મુશ્કેલ છે. અને કદાચ આવું કરવા જઈએ તો આપણે એ ગણતરીમાં વ્યક્તિગત રીતે પણ આપણા સમયનો વ્યય થાય છે. તો સરકારે એની ગણતરી કરવાની છે ત્યારે સાધનો, જે ઉત્પાદનના સાધનો છે એનો વ્યય થાય. એટલે ફિશરની આ વ્યાખ્યા કલ્યાણલક્ષી હોવા છતાં પણ વ્યવહારુ લાગતી નથી. તો ત્યારબાદ પીગુની વ્યાખ્યાને તપાસીએ. પ્રોફેસર પીગુએ રાષ્ટ્રીય આવકનો વિનિમયના દૃષ્ટિકોણથી વિચાર કર્યો છે. તેમણે કીધું કે વિદેશમાંથી પ્રાપ્ત થતી આવક સાથે નાણાં વડે માપી શકાય તેવી વસ્તુલક્ષી આવક એટલે રાષ્ટ્રીય આવક. વિદેશમાંથી પ્રાપ્ત થતી આવકનો પણ એમણે એમાં સમાવેશ કર્યો, જ્યારે માર્શલે એનો ઉલ્લેખ કર્યો નહોતો. ઇવન ફિશરે પણ એનો ઉલ્લેખ કર્યો નથી. ફિશરે માત્ર જે પ્રત્યક્ષ વપરાશ થાય છે એનો ઉલ્લેખ કર્યો છે. તો અહીંયા વિદેશમાંથી પ્રાપ્ત થતી આવક સાથે નાણાં વડે માપી શકાય તેવી, નાણાં વડે જેટલી આવકનો ઉપયોગ માપી શકાતી હોય તમામને એણે સમાવેશ કરવાની વાત કરી છે. તો એનો અર્થ થયો કે પીગુની દ્રષ્ટિએ જે આપણે રાષ્ટ્રીય આવકની ગણતરી કરીએ છીએ ત્યારે કેટલીક બાબતોને આપણે ધ્યાનમાં લેવી જોઈએ, તો જ આપણે સાચી રાષ્ટ્રીય આવકની ગણતરી પીગુની દ્રષ્ટિએ જે કરીએ છીએ તે કરી શકીએ. જેમાં પહેલી વાત છે વિદેશમાંથી પ્રાપ્ત થતી ચોખ્ખી આવકનો જ સમાવેશ કરવો. મિત્રો, આપણે આગળ સમજી ગયા ચોખ્ખી આવક એટલે વિદેશમાંથી પ્રાપ્ત થતી, ભારતના નાગરિકોએ જે વિદેશમાં રહીને આવક પ્રાપ્ત કરી છે એ ભારતના નાગરિકો હોવાના પરિણામે વિદેશમાંથી પ્રાપ્ત થઈ છે, પણ એ ભારતની છે. પણ છતાંય એમાં ચોખ્ખી એટલે કે એ કુલ જે આવક છે એમાંથી મૂડી સાધનનો ઘસારો બાદ કરીને આપણે રાષ્ટ્રીય આવકમાં સમાવેશ કરીએ છીએ. તો બીજી બાબત ધ્યાનમાં રાખવાની છે કે જે વસ્તુઓ અને સેવાઓ નાણાકીય આવકને જન્મ આપે છે તેનો સમાવેશ કરવાનો. એટલે કે વસ્તુનું ઉત્પાદન કર્યું પણ એનો વિનિમય ના થવાના પરિણામે તેમાંથી આવક સર્જન થતી નથી, તો એ વસ્તુને રાષ્ટ્રીય આવકમાં ગણતરીમાં લેવાય નહીં. અને એ જ રીતે સેવા પણ, સેવા સર્જન થાય છે પણ એનો વિનિમય નથી થતો તો આવકનું સર્જન નથી થતું, ને માટે તેનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં કરવાનો નથી. તો ત્રીજી બાબતને જોઈએ. આપણે હમણાં જ જોયું કે જેનો વિનિમય નથી થતો એનો સમાવેશ કરવાનો નથી. એનો મતલબ કે જો ખેડૂતે જે ખેતરની અંદર એનું અનાજ પકવ્યું છે, દાખલા તરીકે ઘઉં પકવ્યા, 100 ક્વિન્ટલ ઘઉં પકવ્યા છે, જેમાંથી 20 ક્વિન્ટલ એ સ્વ વપરાશ માટે રાખે છે. એનો મતલબ કે 20 ક્વિન્ટલનો એ બજારમાં વેચતો નથી, એનો વિનિમય થતો નથી, જેનાથી એને આવક સર્જાતી નથી, તો એની ગણતરી રાષ્ટ્રીય આવકમાં થશે નહીં. એનો મતલબ કે ખાલી 80 ક્વિન્ટલ એ ઘઉંનું ઉત્પાદન જ રાષ્ટ્રીય આવકમાં ગણતરીમાં લેવાય.
તો એ જ રીતે માનો કે કોઈ વકીલ એના ઘરના જ કોઈક વ્યક્તિનો કેસ લડે તો એ વખતે એની નિષ્ણાત સલાહ, સૂચનો અને એની આવડતના પરિણામે કેસ જીતી પણ જશે, પણ એ ઘરને વ્યક્તિની પાસેથી કોઈ ફી વસૂલ નહીં કરે, તો આ એક સેવાનું સર્જન થયું, પણ તેનું રાષ્ટ્રીય આવકમાં ઉલ્લેખ થશે નહીં. તો ચોથી બાબતની વાત કરીએ. પીગુએ વ્યાખ્યામાં જ લખ્યું છે કે નાણાં વડે માપી શકાય તેવી વસ્તુલક્ષી આવક. તો નાણાં વડે માપી શકાય તેવી આવકનો રાષ્ટ્રીય આવકમાં સમાવેશ જે કરવાનો છે, તો બધી આવકનો એમાં સમાવેશ થાય એમાં થતો નથી. દાખલા તરીકે જે હસ્તાંતર જ થતું હોય નાણાંનું, હું કોઈને ભેટ આપું છું તો કોઈ નવી વસ્તુનું સર્જન નથી થતું. મારી આવક જે છે એનો કેટલોક ભાગ હું કોકને ભેટ આપું. બર્થડે ગિફ્ટમાં 1000 રૂપિયા હું આપું છું, તો એ બર્થડે ગિફ્ટમાં મારા તરફથી અપાયેલા 1000 રૂપિયા એ સામેવાળી વ્યક્તિને એ નાણાં વડે માપી શકાય ખરી કે 1000 રૂપિયા મળ્યા, પણ એનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં થાય નહીં, કારણ કે કોઈ નવી આવકનું, નવી વસ્તુનું સર્જન થયું નથી કે કોઈ નવી સેવાનું સર્જન થયું નથી, માત્ર નાણાંનું હસ્તાંતર જ છે. તો એ કરવો જોઈએ નહીં. અને પાંચમી બાબત છે કે મૂડી સાધનનો ઘસારા ખર્ચ બાદ કરવો, કારણ કે એમણે રાષ્ટ્રીય આવકની વસ્તુલક્ષી જે રાષ્ટ્રીય આવક છે તેની ગણતરી કરવાની છે, ત્યારે મૂડી સાધનનો ઘસારો બાદ કરવાનો છે, કારણ કે ચોખ્ખી જે રાષ્ટ્રીય આવક છે, ચોખ્ખી જે આવક છે એનો જ ઉલ્લેખ અહીં કર્યો છે. તો ચોખ્ખી આવકનો સમાવેશ એની અંદર કરવાનો હોવાના પરિણામે મૂડી ઘસારો બાદ કરવાનો છે. તો મિત્રો, અહીં ઘડી પીગુની આ વ્યાખ્યા આવકની દ્રષ્ટિએ પ્રાપ્ત થતી જે વ્યાખ્યા છે, વિનિમયના માધ્યમથી જે આવકનું સર્જન થાય છે એની વ્યાખ્યા છે, પણ છતાં એમાં પણ કેટલીક ત્રુટીઓ આપણે જોઈ શકીએ છીએ કે વિનિમય ના થાય પણ ઉત્પાદન તો થાય છે ને, વપરાશ તો થાય છે ને, લોક કલ્યાણ તો થાય છે ને. લોકોને લાભ મળતો હોવા છતાં પણ, સર્જન થતું હોવા છતાં પણ રાષ્ટ્રીય આવકમાં ઉલ્લેખ ન થાય, એનો સમાવેશ ન થાય, તો એ યોગ્ય ના કહેવાય. ખેડૂતે અનાજ પકવ્યું, સ્વવપરાશનું અનાજ, એની ગણતરી નથી કરતા. વકીલની સેવાની ગણતરી નથી કરતા. જે પોષણ આપે છે, માનવ કલ્યાણ કરે છે, પોતાની કાર્યક્ષમતામાં વૃદ્ધિ કરે છે, તેનો આપણે ઉલ્લેખ કરી શકતા નથી. તો એની મર્યાદા છે. બીજી બાબત, આપણે હમણાં જ કીધું એમ વકીલ સેવા આપે છે, એમ ડૉક્ટર પણ સેવા આપે છે. દેટ મીન્સ કે કોઈને મદદ કરી હોય, બૌદ્ધિક સહાય કરી છે, લાગણી, પ્રેમ, દયાથી જે પણ કોઈ કાર્યો કર્યા છે એ હકીકતમાં સેવાનું સર્જન જ થયું છે. કોઈને મફત શિક્ષણ આપવું, કોઈ ગરીબ બાળક છે એ વિદ્યાર્થીને મફતમાં શિક્ષણ આપવું, તો શિક્ષણનું સર્જન થયું છે, પણ એની કોઈ ફી વસૂલ નથી થઈ, તો એનો રાષ્ટ્રીય આવકમાં ઉમેરો થતો નથી. તો એ રીતે વિનિમય ન થવાના પરિણામે, સેવાનું વિનિમય ન થવાના પરિણામે તેની ગણતરી થતી નથી. ત્રીજી બાબત જોઈએ તો ઘણી બધી વખત ભાવ સપાટીમાં ફેરફારો આવે છે અને પરિણામ એ આવે કે વાસ્તવિક આવક, નાણાકીય આવક બદલાય છે અને પરિણામે રાષ્ટ્રીય આવકમાં ફેરફાર આવે છે. દાખલા તરીકે કોઈ એક વસ્તુના 100 એકમનું ઉત્પાદન થયું છે, જેની કિંમત બજારમાં 1 એકમની 10 રૂપિયા છે. તો એનો મતલબ એવો થયો કે રાષ્ટ્રીય આવક 1000 રૂપિયા થઈ, 100 ગુણ્યા 10. પણ ભાવ વધારાના પરિણામે એ 10 રૂપિયાની વસ્તુની કિંમત હવે 15 રૂપિયા થાય છે. તો હવે રાષ્ટ્રીય આવક 1500 થશે. એટલે કે વાસ્તવમાં 100 જ એકમનું ઉત્પાદન છે. પહેલાં પણ 100 એકમનું ઉત્પાદન હતું, અત્યારે પણ 100 એકમનું ઉત્પાદન છે,
પણ પહેલાં 1000 રૂપિયા રાષ્ટ્રીય આવક થતી હતી, હવે 1500 રૂપિયા રાષ્ટ્રીય આવક થાય છે. તો આ 500 રૂપિયા રાષ્ટ્રીય આવક જે નાણાકીય આવકમાં વધારો થયો એ હકીકતમાં ઉત્પાદનને પરિણામે નહીં પણ ભાવ વધારાના પરિણામે થયો. એટલે પીગુની આ વ્યાખ્યાની મર્યાદા એ છે કે વિનિમય થાય છે તો વિનિમય બજારમાં થાય છે, બજારમાં ભાવ નક્કી થાય છે અને પરિણામે આવકનું ચોક્કસ માપ આપણે કરી શકીએ નહીં, કારણ કે વાસ્તવિક આવક સ્થિર હોવા છતાં પણ નાણાકીય આવક ભાવ વધારાને લીધે વધે છે અને પરિણામે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે. તો પાંચમી મર્યાદા, ચોથી મર્યાદાની વાત કરીએ આપણે તો એ છે કે જે હસ્તાંતર થતું હોય, નાણાંની હેરફેર થતી હોય તેની રાષ્ટ્રીય આવકમાં ગણતરી કરવી કે નહીં એનો કોઈ ઉલ્લેખ અહીં આગળ થયો નથી. બેકારી ભથ્થું, પેન્શન એ રાષ્ટ્રીય આવકમાં ગણાય કે નહીં એનો કોઈ ઉલ્લેખ થયો નથી. તો ખાલી નાણાં વડે માપી શકાય તેવી વસ્તુલક્ષી આવકને જ એમણે ગણતરીમાં લેવાની કીધી છે. તો પેન્શન, બેકારી ભથ્થું એનો રાષ્ટ્રીય આવકમાં ગણતરીમાં લેવાની, તો રાષ્ટ્રીય આવકની ગણતરી બેવડી થાય. નાણાંનું હસ્તાંતર કરતી આ આવક હકીકતમાં કોઈ નવું સર્જન કરતી નથી અને તેટલી મર્યાદા આ પીગુના વ્યાખ્યામાં છે. તો મિત્રો, રાષ્ટ્રીય આવક અંગે આપણે ત્રણેય અર્થશાસ્ત્રીઓની વિચારધારાને જોઈએ તો એની વિચારધારામાં મૂળભૂત તફાવત શું છે? તો માત્ર દ્રષ્ટિકોણનો જ તફાવત છે. માર્શલે શું કીધું? ઉત્પાદનની દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવકની ગણતરીનો ખ્યાલ આપ્યો. તેમણે આર્થિક વિકાસ અને વૃદ્ધિના ખ્યાલને સ્પષ્ટ કરે તેવી વ્યાખ્યા આપી અને તેથી તેનું મહત્ત્વ છે. તો ફિશરે વપરાશની દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવકની ગણતરીની વાત કરી જે માનવ કલ્યાણ પર આધારિત છે, જ્યારે પીગુએ નાણાકીય આવકની દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવકની ગણતરીનો ખ્યાલ આપ્યો. જો કે નાણાં આધારિત અર્થતંત્રમાં વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવકનો ખ્યાલ વ્યવહારુ છે. આમ જોવા જઈએ તો ત્રણેય અર્થશાસ્ત્રીએ અર્થતંત્રના ઉત્પાદન, આવક અને ખર્ચના આ ચક્રાકાર સ્વરૂપને સ્પષ્ટ કરતી વ્યાખ્યાઓ રજૂ કરી છે. તો આના આધારે ટૂંકમાં આપણે કહેવું હોય તો રાષ્ટ્રીય આવક એટલે ચોક્કસ સમયગાળા દરમિયાન દેશમાં ઉત્પાદિત ચીજવસ્તુઓ અને સેવાઓના નાણાકીય મૂલ્યના સરવાળાને રાષ્ટ્રીય આવક કહે છે. તો મિત્રો, રાષ્ટ્રીય આવકને સ્પષ્ટ રીતે સમજ્યા પછી આપણે હવે આગળ ભારતની અંદર રાષ્ટ્રીય આવકનો અંદાજ કેવી રીતે બાંધવામાં આવે છે તેને સમજવાનું છે, જે આપણે આવતા વિડીયોમાં સમજીશું. આશા છે કે તમને રાષ્ટ્રીય આવકનો ખ્યાલ સ્પષ્ટ થયો હશે, જેના ઉપર આધારિત આપણી વર્તમાન રાષ્ટ્રીય આવકની ગણતરીના અંદાજો છે, તો એને વધુ સરળતાથી સમજી શકીશું. થેન્ક યુ.